તું છો તારો દીકરો અને જો તારી ત્રીજી પેઢીએ દીકરા આપું ને તો એમ માંજે કે મેં પ્રતાપસિંહ બાપુએ આપ્યા હતા. એ ગાંડા ધારેલું તો હવે આપે, પણ જો હું અણધાર્યું આપું ને તો ડોડિયાનો સુરવીર આપું બાપ. એ દીકરો એક નહીં બે નહીં, જો ત્રણ ત્રણ દીકરા આપું ને એ ડોડિયાનો સુરવીર આપું બાપ. બોટાદ જિલ્લાનું નાનું એવું પંખીના માળા જેવડું જેને જમરાળા કરીને ગામ સાહેબ. પણ જમરાળા ગામમાં ડોડિયા કાળુભાઈ શિવભાઈ સાહેબ જેને પોતાને સંતાનમાં 3 દીકરા છે, જેની માઠી વેળા છે, માઠો સમય છે સાહેબ. માંડ માંડ કરીને પોતે પેટે પાટા બાંધીને મજૂરી કરી અને પોતાના ઘર કહેતા પરિવારનું ગુજરાન ચલાવે સાહેબ. જેના મોટા દીકરા કિરીટસિંહ, ભરતસિંહ તથા વિજયસિંહ સાહેબ પોતે માણા ઘરનો દુબળો છે પણ દિલનો દુબળો નથી સાહેબ. એ દુનિયામાં કોઈને માંડ્યા વગર મળે નહીં ધન સોરું અને ધર્મ, પછી હુનર કરો હજારી આખર વેળાએ આડા આવે. પણ મારા કાળુભાઈ ની કદાચ ઈ વહમી વેળા હોય છે, માઠો સમય હોય છે. જેમ મિત્રો તડકાની પાછળ છાંયો હોય એમ છાયાની પાછળ તડકો હોય. ઈ મારા કાળુભાઈ નો સમય બદલાવાનો હોય છે. મારા ત્રિલોકના નાથને વાત ગમી ગઈ છે સાહેબ. પોતાનાથી મોટા જે પ્રતાપસિંહ અત્યારે જેનો માંડવો નાખ્યો છે સાહેબ, એક દી મેઘલી અંધારી રાતે આવીને પ્રતાપસિંહે સપનામાં કીધું, કાળુ હતો તો કે જાગસ બાપ. તેદી કાગા નિંદરમાં ઈ કાળુભાઈ એટલું બોલ્યા, કોણ? એ કાળુ બીજું તો કોણ હોય પણ તારા દુઃખનો ભાગ્યો તારો મોટો ભાઈ એ પ્રતાપસિંહ બોલું બાપ. અને તેદી કાળુભાઈ એટલું કીધું, ભાઈ આજ 15 વર્ષના વાણા વાઈ ગયા, કોઈ દી નહીં આજ તું સપનામાં આવ્યો બાપ. તેદી પ્રતાપસિંહ સપનામાં એટલું બોલ્યા, ભાઈ કાળુ એકવાર મારી પાસે માંગતો ખરો. એ ગાંડા તું માંગતો પાછા પડીને તો હું તને દેતા પાછો પડું બાપ. પણ હમણાં મેં કીધું ને સાહેબ કે માણસ પોતે ઘરનો દુબળો હતો, દિલનો દુબળો નહોતો. તેથી કાળુભાઈ એટલું કીધું, ભાઈ પ્રતાપભાઈ તારી પાસે હું માંગુ, તું ક્યાં આટા મારસ કઈ અવનીમાં ભટકતો હોય? મારે તારી પાસે કાંઈ જોતું નથી બાપ, પણ મને એવું પ્રમાણ આપ કે આજ મારા ડોડિયા કુળનો મારો સુરવીર મારો પ્રતાપભાઈ હજી બેઠો છે. અને તેદી પ્રતાપભાઈ એટલું કીધું, સાંભળ ભાઈ કાળુ, એ આજથી 3 દી થાય અને જો કોરા પાનામાં મારું નામ લખીને તને કાગળિયું મળે ને એ તો એમ માનજે કે હું ડોડિયા બોલ્યો તો બા. મારા પ્રતાપસિંહ બાપુને કાંઈક વાત વધારવી હોય છે અને મારા પ્રતાપસિંહ બાપુને કાંઈક નવો નકશો માંડવો હોય છે. જેમ પ્રતાપસિંહ બાપુ બોલી ગયા હતા એમ 3 દીની માલિકોર સાહેબ કાગળિયું તો લખેલું મળ્યું. કાગળિયું પણ કોરા પાનાનું કાગળિયું સાહેબ, એમાં કાંઈ અક્ષર નહોતા. એમાં પ્રતાપસિંહ બાપુનું નામ મળ્યું એટલે પ્રમાણ તો મળી ગયું. પછી કાળુભાઈને એવું થયું કે લાવ મારો ભાઈ ગમે ત્યાં ભટકતો હોય છે ને, લાવ એને મારા ઘરના આંગણે બેહાડું સાહેબ. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. પોતાના ડોડિયા પરિવાર કુટુંબને ભેગા કરી અને મારા કાળુભાઈએ પ્રતાપસિંહ બાપુને સાહેબ વિહામો આપ્યો. એ વિહામો તો આપ્યો સાહેબ, આ બાજુ વિહામો આપ્યો એટલે પ્રતાપસિંહ બાપુને કાળુભામાંથી એવી મેર આવી. વળી પાછી મેઘલી અંધારી રાતે સપનામાં આવીને એટલું કીધું, કાળુ
કાળું હું ભટકતો હતો ને, હવે હું દેવ યોનીમાં આવી ગયો. માગી લે બાપ, માગી લે. પણ સાહેબ, જેના ઘરના ખોયડાની ખમીરાત હોય ને, કોઈ દી માંગે નહીં સાહેબ. પાછું કાળુભાઈ એટલું કીધું, ભાઈ પ્રતાપભાઈ, મારે તારી પાસે કાંઈ નથી જોતું. અને તેથી પ્રતાપસિંહ બાપુ એટલે કીધું, તો સાંભળ ભાઈ કાળુ, એ મને આજ એકવાર મારી પાસે માંગ્યું તે નથી ને, પણ મને આજ તારી માથે મોજના તોરા છૂટી ગયા છે. એ કાળુબા સાંભળ બાપ, તું છો તારો દીકરો, અને જો તારી ત્રીજી પેઢીએ દીકરા આપું ને, તો એમ માંજે કે મેં પ્રતાપસિંહ બાપુએ આપ્યા હતા. એ ગાંડા ધારેલું તો હમ આપે, પણ જો હું અણધાર્યું આપું ને, તો ડોડિયાનો સુરવીર આપું બાપ. એ દીકરો એક નહીં, બે નહીં, જો ત્રણ ત્રણ દીકરા આપું ને, એ ડોડિયાનો સુરવીર આપું બાપ. એ પ્રતાપ પાડજે. અને તેથી કાળુબા સપનામાં એમ બોલ્યા, બાપ, અત્યારની આ 21મી સદીની જે પ્રજા છે ને, એ તારા જે આ નાના નાના ભૂલકા છે ને બાપ, કદાચ રાશિ જોવરાવા જશે તો. તેથી પાછા પ્રતાપસિંહ બાપુ એટલે બોલ્યા, ભાઈ કાળુ, એ કદાચ રાશિ જોવરાવા જાય અને વિધાતાના ચોપડે જો હરકી રાશિ આપું ને, એ તો હું પ્રતાપ આપું બાપ. પ્રતાપસિંહ બાપુ બોલ્યા હતા એમ ભરતસિંહના ઘરે દીકરાનો જન્મ થયો સાહેબ. જન્મ થયો એટલે છઠ્ઠા દિવસે ની પેલા રાશિ જોવરાવી. પણ સાહેબ બોલે કોઈ બીજો નહીં, પરમેશ્વર પોતે. જો માણા એકવાર બોલી ગયો હોય ને માણા નો ફરતો હોય ને, આ તો ધર્મ છે સાહેબ. રાશિ જોવરાવી એટલે પ્રતાપસિંહ નામ ઉપરથી રાશિ આવી. ત્યારે પાછા કાળુ બાપુએ પ્રતાપસિંહ બાપુને યાદ કરીને એટલું કીધું, વીરા તે ત્રણ દીકરા આપવાનું કીધું છે ને, મારા ભરતના ઘરે તો દીકરો આપ્યો, પણ મારો ભાઈ જે ઘનશ્યામ મારો દીકરો છે ને, એ દે એના ઘરે એકાદો દીકરો દે બાપ. શું કામ? એ વીરા, રક્ષાબંધન નો દિવસ આવે ને, ત્યારે જે એની 4 દીકરીઓ છે ને, એનું રોવું મારાથી જોયું નથી જાતું બાપ. તારી દયાથી ડોડિયાના ઘરે ભાઈ તો ઘણાય છે, પણ એકાદો પોતાના ઘરે જો પોતાનો દીકરો હોય ને સાહેબ, એની ચારેય બહેનો હસવાઈ જાય. એકાદો દીકરો દે બાપ. પાછા મારા પ્રતાપસિંહ બાપુ બોલ્યા, સાંભળે મારા કાળુભાઈ, એ ગાંડા 4 દીકરીઓ છે ને, એ ચોથો દીકરો 5મો દીકરો આપું, પણ જો એને તલનું નિશાન આપું ને, એ તો હું પ્રતાપસિંહ આપું. આમ કરતા કરતા એની બોલીના એના વચન પ્રમાણે સાહેબ 2 દીકરાનો જન્મ થયો. પણ સાહેબ આ તો ડોડિયાનો સુરવીર. ત્રીજો દીકરો પોતાનો જે વિજયસિંહ છે ને ભાઈ, વિજયસિંહ કાળુભાઈ નો બીજો દીકરો, એના ઘરે માતાજીની દયાથી દાદાની દયાથી સાહેબ 3જા દીકરાનો જન્મ થયો. સાહેબ દીકરાનો તો જન્મ થયો, પણ એ મારા પ્રતાપસિંહ બાપુ એટલું કીધું, કાળુ, એ કાળુ પાપથી પાછો લઈ જાય, મારા ધર્મથી ટુકડો રે. તને એવો મનમાં ઓરતો હતો ને કે મારા દીકરાની પાસે કાંઈ નથી, પણ જો એકવાર ખાખી લુગડા નો પહેરાવું ને, એ તો તારો પ્રતાપસિંહ નહીં. એ સાહેબ ખાખી લુગડા તો પહેરાવી દીધા. સાહેબ એક દીકરો જેને એની દયાથી આર્મીમાં લાગી ગયો, સાહેબ એક દીકરો અમદાવાદ એલસીબીમાં સાહેબ, એલસીબીમાં સાહેબ આખા અમદાવાદ જિલ્લાનું કામ જેની માથે. અને તોય મારા પ્રતાપસિંહ બાપુ એટલું કીધું કે સાંભળ કાળુ,
એ કાળું દોરા ધાગા કે દાણા સૂતવાની જરૂર નથી. કદાચ મને પ્રતાપસિંહને એકલો વગડામાં બેઠો બેઠો યાદ કર, મારું નામ લે અને જો ભોમા ફાલા ધરબું ને એ તારો પ્રતાપસિંહ ધરબી દેવા. એ મારા ડોડિયા રામ એક લડાય સવા